નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગામડાઓ માટે ખુશખબર, હવે દેવા માફીને લઈને થશે ફેસલો, પશુપાલકો માટે થશે ફાયદો। 7 મેના રોજ ગુજરાતમાં ફરી મોટો નિર્ણય, યુવાનો અને મહિલાઓને મળશે ન્યાય, ગુજરાતમાં ખેડૂતોની મોટી માંગ, તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ, સ્માર્ટ મીટરની તૈયારી શરૂ, રાશન કાર્ડને લઈને ખુશખબર, સિલાઈ મશીન અને રિક્ષા ખરીદવા માટે સહાય, લાખો લોકોને થશે ફાયદો, મફત ગેસ સિલિન્ડર મળશે। સાથે આ વર્ષે ચોમાસું કેવું રહેશે, 2000નો 17મો હપ્તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રૂપાળા 16મી એપ્રિલે ઉમેદવારીનું ફોર્મ ભરશે। ગુજરાતના રૂપાળા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રૂપાળા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજને ઝટકો લાગ્યો છે। ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાળાએ 16મી એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાળા રાજકોટના બહુમાળી ચોકમાં ભાજપના અગ્રણીઓની હાજરીમાં જંગી સભાએ સંબોધશે, જ્યાં સભા લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવી જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં મતદાનના દિવસે જાહેર રજા રહેશે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના દિવસે જાહેર રજા રહેશે। સમગ્ર રાજ્યમાં લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 7 મે 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે। વહીવટ વિભાગે પરિપત્ર જાહેર પણ કર્યા છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો યુવા ન્યાય અને મહિલા ન્યાય વિશે થોડીક વાતચીત કરી લઈએ તો કોંગ્રેસ પાર્ટીએ યુવા ન્યાય હેઠળ 5 કેટેગરીની વાત કરી છે, જેમાં 1 વર્ષ માટે યુવાનોને 30 લાખ નોકરીઓ, સરકારી નોકરી અને 1 લાખ રૂપિયા આપવાનું વચન પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહિલા ન્યાય હેઠળ ઘણા વચનો આપ્યા છે, જેમાં મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને પ્રતિ વર્ષે 1 લાખ રૂપિયા આપવાનો છે તે વાતચીત કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને 1 લાખ રૂપિયાનું વચન, કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલાં તેમનો ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં મહિલાઓ માટે ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે। અમે તમને મહાલક્ષ્મી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। લોકસભા ઇલેક્શન 2024માં દેશમાં ચૂંટણી છે તે 2024નું મુખ્ય કારણ રહી શકે છે। તમામ પક્ષો અલગ અલગ રીતે મતદારોને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો 5 એપ્રિલે બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં ગરીબી દૂર કરવા માટે વાર્ષિક 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આ યોજના હેઠળ આ રકમ પરિવારોની સૌથી વૃદ્ધ મહિલાઓના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। જો પરિવારમાં કોઈ વૃદ્ધ મહિલા નથી તો એ પૈસા વૃદ્ધ વ્યક્તિના ખાતામાં જમા થઈ જશે। આ યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે। ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ પર તેમનું શું અસર થઈ શકે છે જાણવા માટે દર વર્ષે આ યોજના સમીક્ષા કરવામાં આવે છે। આ ઉપરાંત દર વર્ષે ગરીબ મહિલાઓ અથવા તો તેમના પરિવારોની સંખ્યામાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પર સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી રહેલ છે। ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે આયોજન કરવા પર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। કિસાન સંઘની મળેલી બેઠકમાં રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિત્વ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર આપવામાં રાજ્ય ધર્મનું પાલન કરે તેવી માંગણીઓ પણ કરવામાં આવી રહી છે। સમાચારની અંદર આગળ વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર, ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે,
જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલા, લાઇટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મ ભરવાની પણ શરૂઆત કરવામાં આવી ગયેલી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2017મો હપ્તો ક્યારે આવશે? ખેડૂત ભાઈઓને 3 મહિનાના અંતરાળ માટે પીએમ કિસાન સન્માન નિધિનો 2000નો હપ્તો છે તે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં 16મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે 17મા હપ્તા પણ જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. અને જે ખેડૂત ભાઈઓ 16મો હપ્તો હજુ સુધી ખાતામાં જમા નથી થયો તેમને તેમનું આધાર કાર્ડ. મિત્રો ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રાશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી રાશન લેવા ન જતા હોય અથવા તો આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક ન હોય તેવા બહાને હેઠળ રાશન કાર્ડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. રાશન કાર્ડ ધારકોને ભારે હોબાળો મચી ગયો હતો. રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રાશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે હજુ બાકી 4 લાખ રાશન કાર્ડ હજુ પણ બ્લોક છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો. જેમાં મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને પોતાના ઘર પરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. લોકો હવે એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના જ તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે. અગાઉ આ યોજના હેઠળ 40% સબસિડી મળતી હતી, જે હવે 60% સબસિડી મળશે. તેમજ બાકીના 40% રકમ લોકોને લોન તરીકે લઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો. સિંગ તેલમાં 3 દિવસમાં ડબ્બે 40 રૂપિયાના વધારો. 3 દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 60 રૂપિયાનો વધારો, જ્યારે સિંગ તેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો કપાસિયા તેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ડબ્બાના ભાવ 2600થી લઈને 2700 રૂપિયા સુધી પહોંચ્યા છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1700 રૂપિયાથી 1760 રૂપિયા થઈ ગયા છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી સાથે આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી આપી છે. 13મીથી 15મી એપ્રિલ સુધી સામાન્ય વરસાદ વરસશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 13મી એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથ વરસાદ પડશે. 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને થશે ફેસલો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે. મિત્રો એક બાજુ ખેડૂતોની અનેક મૂંઝવણો છે, અનેક પ્રશ્નો છે જેનો કોઈ પણ હલ નથી મળ્યો, જેમ કે દેવા માફીનો મુદ્દો, લોન માફીનો મુદ્દો તેમજ અનેક મુદ્દાઓ છે. આપને કોઈ પાર્ટીએ કહેતા નહીં કે તમે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું, પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનો વિચાર આપો, ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ આપો. જે પાર્ટી આ વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચાર કરી શકે છે, ખેડૂત ભાઈઓ એમના પક્ષમાં રહીને એમને જ મત આપશે. આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ખુશખબર. અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અમૂલનું અંદાજિત ટર્નઓવર 1200 કરોડથી પણ વધારે જણાયું છે. મિત્રો પશુપાલકોને 520 કરોડથી વધુ બોનસ ભાડું આપવામાં આવ્યું છે. અમૂલ પશુપાલકોને વધુ સારા ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે
અમૂલે એક વખત પણ પશુઓના આહારના ભાવમાં વધારો કર્યો નથી. એક વર્ષમાં 3 વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 7 મેના રોજ ગુજરાતમાં મોટો નિર્ણય. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી છે. તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે. આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે છે. તે માટે ગુજરાત સરકારે 7 મેના રોજ જાહેર રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરનામું એ મુજબ ઔદ્યોગિક એકમ તથા મત વિસ્તારની બહાર સ્થિત કંપનીઓ કામ કરતા લોકોને 7 મેના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર થશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરની તૈયારી શરૂ. સ્માર્ટ સિટી તરીકે ઓળખાણ પ્રાપ્ત સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લાગવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતના દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે. જે મુજબ આ કામગીરી સુરતમાં પિલોટ સબ ડિવિઝન ખાતેથી શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ વીજ મીટર પ્રીપેડ થશે. હવે જેટલું રિચાર્જ કરવામાં આવશે તેટલી જ વીજળી તમે વાપરી શકશો. મિત્રો એટલે અહીં શકાય કે હવે તમારા મોબાઈલની રિચાર્જની જેમ તમે આ વીજળી પણ વાપરી શકશો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓને ખુશખબર. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધીય કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના દ્વારા દવાઓનું વેચાણ આગામી સમયમાં શરૂ કરી દેવામાં આવશે. તેના કારણે ગ્રામ્ય નાગરિકોને સસ્તી કિંમતે દવાઓ મળતી રહેશે અને મંડળીઓ દ્વારા દવાના વેચાણ થકી આવકમાં વધારો પણ થશે. રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દર મહિને થતા વેચાણ પર 20% પ્રોત્સાહન રકમ દર મહિને 15,000 રૂપિયા સુધીની મર્યાદા કરી છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે 12,000 રૂપિયાની સહાય. દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે આજે અમે તમને PM ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી ગઈ છે. મિત્રો